નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરી અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે મિત્રો જે સંકીર્ણ સંયોજનો ભણી રહ્યા છીએ એમાં લિગેન્ડનું વર્ગીકરણ ચાલે છે. તો લિગેન્ડના વર્ગીકરણમાં એકવાર ફરી તમને રિવાઇઝ કરાવ્યું હતું. લિગેન્ડ કોને કહેવાય? તો કોઈ એવો સમૂહ, એ પછી ઋણાયન હોય કે તટસ્થ પરમાણુ હોય કે અપવદ્રુપ કેસીસમાં ધનાયન હોય, કે જે ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય અથવા ધાતુ સાથે સવર્ગ સંયોજન બનાવતો હોય એવા સમૂહને લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. હવે એવા જે લિગેન્ડ હતા એનું ફર્ધર આપણે ડિવાઇડેશન મતલબ ક્લાસિફિકેશન કર્યું કે એકદંતીય હોય, દ્વિદંતીય હોય, ત્રિદંતીય હોય, ષટદંતીય હોય. એમાં એકદંતીય પ્રકારના જે લિગેન્ડ છે એનો સ્ટડી કરી નાખ્યો આપણે. એકદંતીય તટસ્થ પણ હોઈ શકે, એકદંતીય ઋણાયન પણ હોઈ શકે અને એકદંતીય ધનાયન પણ હોઈ શકે. તો ત્યારબાદ હવે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ દ્વિદંતીય લિગેન્ડ કોને કહેવાય? ક્વેશ્ચન આ છે. દ્વિદંતીય લિગેન્ડ બાયડેન્ટેટ લિગેન્ડ્સ કહેવાય. અને એવા દ્વિદંતીય લિગેન્ડમાં પણ જ્યારે તટસ્થ લિગેન્ડની વાત કરીએ આપણે કે જેનો વીજભાર 0 હોય. તટસ્થનો મતલબ એવો થાય મિત્રો કે જેનો વીજભાર હંમેશા કેવો હશે? 0 હશે. આ આપણને કેમ આવશે મિત્રો? ઓક્સિડેશન આંક શોધવા માટે કામ આવશે. કે સપોઝ આપણી પાસે તટસ્થ છે અને વીજભાર ચલો દ્વિદંતીય જોઈ લઈએ. તો દ્વિદંતીય તટસ્થમાં જોવા હોય તો એવું લખી શકાય મિત્રો CH2 એની સાથે બે NH2 જોડાયેલા હોય. આ નાઇટ્રોજન પાસે લોન પેર હોય, નાઇટ્રોજન પાસે લોન પેર હોય. આ નાઇટ્રોજન પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે, આ પણ દાન કરી શકે. તો તમે જોઈ શકો અહીંયા બે પરમાણુ એવા છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે મિત્રો. તો એવા લિગેન્ડને દ્વિદંતીય લિગેન્ડ કહેવાય. એને કેવું હોય તો ઇથિલિન ડાયમાઇન આનું નામ લખવું હોય મિત્રો તો ઇથિલિન અને બે એમાઇન છે એટલા માટે એને ઇથિલિન ડાયમાઇન તરીકે લખી શકાય. અથવા એને કદાચ લખવું હોય મિત્રો તો આવું પણ લખેલું છે ઇથેન 1,2 ડાયમાઇન, ઇથેન 1,2 ડાયમાઇન અને એને શોર્ટમાં લખવું હોય તો EN તરીકે લખી શકાય. એના તરીકે લખી શકાય મિત્રો EN. ઓકે, બીજું કેવું હોય તો એના જેવું જ છે પણ ફરક શું છે કે ભાઈ CH2 અહીંયા આપણે NH2 સમૂહ રાખી દઈએ અને આ બાજુ એક NH2 સમૂહ રાખીશું. તો અહીંયા તમે જોઈ શકો મિત્રો કે અહીંયા જે કાર્બન ઇથિલિન છે અહીંયા પ્રોપિલિન ડાયમાઇન એનું નામ કેવું હોય તો થઈ શકે મિત્રો પ્રોપિલિન ડાયમાઇન. શું થશે મિત્રો આનું નામ? પ્રોપિલિન ડાયમાઇન. અથવા એને કેવું હોય તો એવું પણ કહી શકાય પ્રોપેન 1,3 ડાયમાઇન, પ્રોપેન 1,3 ડાયમાઇન તરીકે પણ લખવું હોય તો લખી શકાય. અથવા એને શોર્ટમાં લખવું હોય મિત્રો PN. આમાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે, આ પણ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. તો જ્યાં જ્યાં આપણને એવું લખેલું આવે કે ચલો PN લખેલું છે કૌંસમાં બ્રેકેટમાં અને જનરલી આ EN હોય PN હોય અને આ રીતે બ્રેકેટમાં દર્શાવીશું આપણે જ્યારે સૂત્ર લખીશું ત્યારે. તો જ્યારે EN PN વગેરે લખ્યા હોય તો એ બધાનો વીજભાર કેટલો થશે? 0. ત્યારબાદ એક બીજો એક્ઝામ્પલ છે આપણી પાસે NH2. ઓકે, આને લખવું હોય તો મિત્રો હાઇડ્રેઝિન તરીકે લખી શકાય. આને એવું લખાશે હાઇડ્રેઝિન. ત્યારબાદ બીજું એક એક્ઝામ્પલ એવું લખી શકાય કે જેમાં આપણી પાસે જેમ પિરિડીન હોય મિત્રો અહીંયા નાઇટ્રોજન પાસે એક લોન પેર છે. એ જ રીતે બીજું પિરિડીન જ્યારે એની સાથે જોડી દઈએ આપણે બે પિરિડીનને એકબીજા સાથે જોડવામાં આવશે. ચલો બે પિરિડીનને બે એકબીજા સાથે જોડી કાઢીએ તો અહીંયા તમે જોઈ શકો આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે, આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે એટલે દ્વિદંતીય થઈ જાય. તો આને ડાયપિરિડીન તરીકે લખી શકાય મિત્રો, ડાયપિરિડીન. અને લખવું હોય શોર્ટમાં તો લખી શકાય DIPY, ડાયપિરિડીન. આ રીતે પણ લખવું હોય તો મિત્રો લખી શકાશે. ઓકે, તો આ જે એક્ઝામ્પલ્સ જોયા છે આપણે દ્વિદંતીય છે પણ કેવા છે મિત્રો? તટસ્થ છે જેનો વીજભાર હંમેશા 0 આવશે. ઓકે, ચલો એના બાદ દ્વિદંતીય હોય પણ ઋણાયનીય પ્રકારના હોય. દ્વિદંતીય અને ઋણાયનીય પ્રકારના હોય એના કેટલાક એક્ઝામ્પલ જોઈએ. જેમ કે એક્ઝામ્પલ તરીકે SO4 જેને આમ જનરલી આપણે સલ્ફેટ આયન તરીકે લખીએ મિત્રો, સલ્ફેટ. અને જ્યારે જ્યારે પણ આવા આયન હોય ને જે ઋણાયન એની પાછળ O લાગે, O તો એને લખવું હોય તો એને સલ્ફેટો લખાશે મિત્રો. શું લખાશે? સલ્ફેટો. આ
આવો પ્રશ્ન એ છે કે દ્વિદંતીય કેમ કહેવાય? એક એક્ઝામ્પલ હું તમને સમજાવું છું મિત્રો, દ્વિદંતીય કઈ રીતે કહી શકાય કે જેમાં સલ્ફર એના સાથે કેટલા ઓક્સિજન જોડાયેલા છે? 4, જેનો વીજભાર -2 છે. હવે -2 વીજભાર છે એનો મતલબ એવો ગણવાનો આપણે કે 2 ઓક્સિજન એવા છે, કુલ 4 ઓક્સિજન છે, 4 માંથી 2 ઓક્સિજન એવા છે કે જેના ઉપર વીજભાર -1 ધારો કે ચલો એક ઓક્સિજન અહીંયા લખી દઉં જેનો માઈનસ ચાર્જ છે, બીજો ઓક્સિજન અહીંયા લખી દઉં જેનો માઈનસ ચાર્જ છે. ઓકે, હવે બાકીના જે 2 ઓક્સિજન છે આપણે ડબલ બોન્ડ થી જોડી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો સલ્ફર સાથે 1 2 3 4 ઓક્સિજન, 2 નો ચાર્જ -1 એટલે કુલ -2. આપણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. અહીંયા ધારો કે આપણી પાસે મેટલ છે અને આપણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. હા, અહીંયા એક વસ્તુ મિત્રો તમે જોઈ શકો કે જ્યારે કોઈ દ્વિદંતીય અથવા એના કરતા વધારે પ્રકારનો લિગેન્ડ હશે અને એ જ્યારે ધાતુ સાથે જોડાય ને તો તમે અહીંયા જુઓ મિત્રો ચક્રીય સંયોજન બનાવે છે. આમ આખો અહીંયા બોક્સ બનાવશો તો આટલું જુઓ તો ચક્રીય સંયોજન બને છે. તો જે લિગેન્ડ ચક્રીય સંયોજનો બનાવતા હોય, સાથે સાથે શબ્દ સમજતા જઈએ મિત્રો આપણે કે જે લિગેન્ડ ચક્રીય સંયોજનો બનાવતા હોય, ચક્રીય સંયોજનો બનાવતા હોય તેમને કિલેટજન્ય લિગેન્ડ અને સંયોજનોને કિલેટ સંયોજનો કહે છે. મિત્રો યાદ રાખજો કે જે લિગેન્ડ એવા હોય કે જે ચક્રીય સંયોજનો બનાવતા હોય એના એક્ઝામ્પલ્સ જનરલી લખવા હોય તો આ En લખ્યું આપણે, Pn હોય, પછી આગળ PTN ભણવાનું આવશે મિત્રો, પછી SO4 2- છે, એના પછી EDTA ભણવાનું આવશે. બધા ઘણા બધા એક્ઝામ્પલ છે જનરલી દ્વિદંતીય એના કરતા વધારે વાળા. જે લિગેન્ડ ચક્રીય સંયોજનો બનાવતા હોય તેમને કિલેટજન્ય લિગેન્ડ કહેવાય. જેમ કે એક એક્ઝામ્પલ આપ્યું SO4 2-. દ્વિદંતીય ઋણ આયનીના બીજા એક્ઝામ્પલ લખવા હોય મિત્રો, CO3 2- હશે, SO3 2- હોય, પછી C2O4 2- હોય. આ થોડું ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે વારંવાર ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળશે. એને આ રીતે દર્શાવી શકાય મિત્રો: કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, ઓક્સિજન નેગેટિવ ચાર્જ, ઓક્સિજન નેગેટિવ ચાર્જ. તો તમે અહીંયા જોઈ શકો 2 કાર્બન છે, 4 ઓક્સિજન, C2O4 2- -2 ચાર્જ છે. આપણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે મેટલને, આપણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. તો આને પણ અહીંયા લખવું તો લખી શકાય ને કે C2O4 જનરલી ચાર્જ કેટલો હોય? 2-. આ જે છે એને ઓક્ઝેલેટ આયન કહેવાય. તો એના પરથી જ્યારે આપણે સંકીર્ણનું નામ લખતા હોઈએ તો એમાં ઓક્ઝેલેટો થશે મિત્રો, ઓક્ઝેલેટો આવું નામ કહેવાય. અથવા એને શોર્ટમાં કેવું હોય તો આવું લખેલું છે મિત્રો, OX. જો OX લખેલું હોય તો સમજી જવાનું ઓક્ઝેલેટો છે. આને મારે લખવું હોય તો કાર્બોનેટ આયન પરથી એને કાર્બોનેટો લખી શકાય, કાર્બોનેટો લખાશે. આ જે છે ને સલ્ફાઇડ આયન પરથી સલ્ફાઇડો લખાશે, સલ્ફાઇડો લખાશે. તો કાર્બોનેટો છે, સલ્ફેટો છે, ઓક્ઝેલેટો છે, આ બધા દ્વિદંતીય ઋણાયનીય પ્રકારના લિગેન્ડ છે મિત્રો. આમ દ્વિદંતીય ઋણાયનીય લિગેન્ડની ચર્ચા કરતા હોઈએ, ઓક્ઝેલેટો, કાર્બોનેટો, સલ્ફાઇડો. એક બીજું છે પેરોક્સાઇડ આયન પરથી પેરોક્સાઇડો પણ લખી દઈએ મિત્રો. ધારો કે એવું લખી દઈએ O2 2-. તો એને પેરોક્સાઇડ આયન કહેવાય. તો એના પરથી નામ થશે પેરોક્સાઇડો. કોઈ જગ્યાએ પેરોક્સો પણ નામ લખેલું છે મિત્રો. અને એક બીજું ઇમ્પોર્ટન્ટ છે જે વારંવાર ક્યાંક ને ક્યાંક આપણને પૂછાતું હોય, આ પ્રકારનું છે મિત્રો. તમે જો બાયોલોજી વાળા આવશે મોટા ભાગના જે મિત્રો, એમને ઓલમોસ્ટ કદાચ આ ખબર હોઈ શકે કે જે એમિનો એસિડ્સ આવે છે, એમિનો એસિડ્સ જે એમિનો એસિડ એ પ્રોટીનના બંધારણ માટે અનિવાર્ય છે. એમિનો એસિડ ભેગા થઈ અને એમાંથી પ્રોટીનની રચના થાય છે. તો એ જે એમિનો એસિડનું બેઝિક બંધારણ હોય એ બેઝિક બંધારણમાં એની સાથે NH2 અને COOH કન્ફર્મ હોય. આમાં બંને હાઇડ્રોજન જોડાયેલા છે કાર્બન સાથે. તો NH2 CH2 COOH જેને ગ્લાયસિન કહેવાય. જેને શું કહેવાય? ગ્લાયસિન. અહીંથી જ્યારે H+ મુક્ત થાય છે તો આના પર નેગેટિવ ચાર્જ આવી જાય મિત્રો. તો અહીંયા આપણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે, આપણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે.
અને આ જે લિગેન્ડ છે એને ગ્લાયસિનેટો તરીકે ઓળખવામાં આવે. ગ્લાયસિનેટો એને શોર્ટમાં લખવું હોય તો GLY ગ્લાયસિનેટો. શું યાદ રાખો મિત્રો? ગ્લાયસિનેટો GLY. અહીંયા યાદ રાખવાની વસ્તુ એ છે મિત્રો કે અહીંયા તમે જો દ્વિદંતીય બધા ઋણાયની લિગેન્ડ જોશો તો આનો ચાર્જ -2, આનો ચાર્જ -2, -2, બધાનો ચાર્જ -2 છે. પણ અહીંયા જે ગ્લાયસિનેટો છે એનો તમે વીજભાર જોશો આખાનો તો -1 છે. યાદ રાખજો, આપણને ઓક્સિડેશન ના શોધવામાં કામ આવશે કે ગ્લાયસિનેટોનો ચાર્જ એટલે કે વીજભાર બરાબર -1 છે, -2 નથી. ઓકે, તો આજે બધા એક્ઝામ્પલ લખ્યા છે મિત્રો. આપણે દ્વિદંતીય લિગેન્ડ છે, એમાં દ્વિદંતીય તટસ્થ પણ છે, દ્વિદંતીય ઋણાયનીય પણ છે, સાથે સાથે કન્સેપ્ટ પણ ભણ્યા નાનો બીજો કે ભાઈ ગિલેટ સંયોજનો કોને કહેવાય? તો એવા સંયોજનો કે જે ધાતુ સાથે અથવા મધ્યસ્થ ધાતુ સાથે ચક્રીય સંયોજનો બનાવતા હોય એને ગિલેટ સંયોજનો કહેવાય. અને એવા જે લિગેન્ડ હોય છે, જે જોડાયેલા હોય કે જે ચક્રીય સંયોજનો બનાવવા માટે ઉપયોગી છે, એમને કિલેટિંગ લિગેન્ડ્સ, ચિલેટિંગ લિગેન્ડ્સ પણ કોઈ વર્ડ યુઝ કરે છે, કિલેટિંગ લિગેન્ડ્સ પણ વર્ડ યુઝ કરે, એટલે કિલેટજન્ય લિગેન્ડ તરીકે એને ઓળખવામાં આવે છે. તો ફટાફટ આ લખી દો, બાકીના લિગેન્ડ પછી લખીએ. ત્યારબાદ મિત્રો આપણે ચર્ચા કરીએ કે ત્રિદંતીય લિગેન્ડ કયા કયા હોય. તો ત્રિદંતીય લિગેન્ડની જો વાત કરીએ આપણે કે એવું કહી શકાય ને કે જે લિગેન્ડ 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હશે એને ત્રિદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે. ચલો, તો ત્રિદંતીય લિગેન્ડના કેટલાક એક્ઝામ્પલ ચર્ચા કરીએ. તો એના એક્ઝામ્પલ્સ થોડા ઓછા મળશે આપણને. ના પછી છે ત્રિદંતીય લિગેન્ડ. ત્રિદંતીય એવું કહી શકાય જે લિગેન્ડ 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય એમને ત્રિદંતીય લિગેન્ડ કહેવાય. તો જે લિગેન્ડ 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય તેને ત્રિદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને એના તટસ્થના એક્ઝામ્પલ જોઈએ મિત્રો. તટસ્થનું એક એક્ઝામ્પલ એવું છે કે ધારો કે CH2 એના સાથે NH2 આવશે. ચલો, CH2 એના સાથે NH2 અને આની સાથે પણ NH2 લખી આપણે. તો તમે અહીંયા જોઈ શકો 3 નાઇટ્રોજન છે, ત્રણે પાસે લોન પેર છે. તો આ લોન પેર ધરાવતા જે નાઇટ્રોજન હોય એ દરેક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. જો મિત્રો એને એવું કહી શકાય પ્રોપેન 1 2 3 ટ્રાયમાઇન. પ્રોપેન 1 2 3 ટ્રાયમાઇન અથવા એને કહેવું તો PTN તરીકે ઓળખવામાં આવે છે. પ્રોપિલિન ટ્રાયમાઇન પણ મિત્રો કેવું હોય તો કહી શકાય. એટલે ત્રિદંતીય તટસ્થ એટલે વીજભાર કેટલો હોય? 0 હોય. ઓકે, ચલો, ત્રિદંતીય ઋણાયનીય જેમ આપણે પિરિડીન ભણ્યા હતા મિત્રો. પિરિડીન એકદંતીય તટસ્થ છે. બી પિરિડીન ભેગા કરીએ તો ડાયપિરિડીન થાય. 3 પિરિડીન ભેગા કરીએ તો ટ્રાયપિરિડીન થાય. અને જે ત્રિદંતીય બની શકે બનાવવું હોય તો ચલો ઋણાયનીય. તો ઋણાયનીયમાં એક લખી દઈએ આપણે PO4 3- જેને આપણે કહીએ ફોસ્ફેટ આયન. તો ફોસ્ફેટ પરથી એનું નામ થશે ફોસ્ફેટો. એના અર્થ દર્શાવી શકાય. ઓક્સિજન નેગેટિવ ચાર્જ અને એક બાજુ ડબલ બોન્ડથી ઓક્સિજન. તો આપણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે, આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે, આપણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે મેટલ. એટલે આનું નામ લખવું હોય મારે ફોસ્ફેટો થાય. શું થશે મિત્રો? ફોસ્ફેટો. એ જ રીતે AsO4 3- સેમ બંધારણ દર્શાવશે. એનું નામ લખવું હોય તો આર્સેનેટો થાય મિત્રો. શું નામ થશે મિત્રો? આર્સેનેટો. તો ફોસ્ફેટો, આર્સેનેટો વગેરે ત્રિદંતીય ઋણાયનીય લિગેન્ડ છે મિત્રો. હવે એક ઇમ્પોર્ટન્ટ આપણે કહીએ છીએ ને, બહુ અગત્યનું છે, સમજજો. એને અહીંયા એટલા માટે લખું છું કે ક્યાંક ને ક્યાંક MCQ માં આપણને પૂછાય છે કે ભાઈ ષટદંતીય લિગેન્ડ. ષટદંતીય લિગેન્ડનો મીનિંગ એવો થાય મિત્રો કે જેમાં એક જ લિગેન્ડ એ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય. 6 સહસંયોજક બંધ બનાવે એક જ. એનો મતલબ કે જો એક જ લિગેન્ડ જોડીએ તો એનું સવર્ગાંક 6 થઈ જાય.
એક જ લિગેન્ડ જોડીએ તો એની દ્વિતીયક સંયોજકતા થઈ જાય, કારણ કે દ્વિતીયક સંયોજકતા એટલે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા. દ્વિતીયક સંયોજકતા એટલે એનો સવર્ગાંક, જે આપણને ઓલરેડી સમજણ છે, જે વર્ણનના સિદ્ધાંતમાં આપણે ભણી ચૂક્યા છીએ કે પ્રાથમિક સંયોજકતા કોને કહેવાય, દ્વિતીયક સંયોજકતા કોને કહેવાય. પ્રાથમિક સંયોજકતા એટલે ધાતુનો ઓક્સિડેશન, દ્વિતીયક સંયોજકતા એટલે એનો સવર્ગાંક, દ્વિતીયક સંયોજકતા એટલે એની સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા. આવું બધું ભણીએ છીએ. તો હવે પહેલા આપણે એવું લખી દઈએ મિત્રો કે CH2 NH2 અને આ બાજુ પણ એવું લખી દઈએ આપણે NH2. આ તો આપણને એવું લાગે કે આ નાઇટ્રોજન પાસે એક લોન પેર હોય, આ નાઇટ્રોજન પાસે એક લોન પેર હોય, NH2 ઇથિલિન ડાયમાઇન દ્વિદંતીય લિગેન્ડ. હવે આપણે એને ચેન્જ કરતા જઈએ. ચેન્જ એવું કરતા જઈએ કે અહીંયા હું લખી દઉં CH2COO એસિટેટાઇન. અહીંયા પણ લખતો જાઉં કે ભાઈ CH2COO એસિટેટાઇન, બે એસિટેટ કરી નાખ્યા. આમાં તમે જોશો મિત્રો તો આ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે, આ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. એ જ રીતે અહીંયા CH2COO આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. એ જ રીતે અહીંયા CH2COO. તો હવે તમે જોઈ શકો મિત્રો અહીંયા કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનાર પરમાણુ કેટલા? તો 1 2 3 4 5 6, એટલા માટે ષટદંતીય બને છે. ઓકે, આને આપણે ઇથિલિન ડાયમાઇન કહેતા હતા, એની જગ્યાએ એવું કહેવાય ઇથિલિન ડાયમાઇન. ઇથિલિન ડાયમાઇન અને એસિટેટ છે જો 1 2 3 4, એટલે એવું કહી શકાય ટેટ્રા એસિટેટ, ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. ને શોર્ટમાં એવું કહી શકાય EDTA, ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. ઓકે, તો જેમાં આપણે એવું કહી શકીએ 4 ઓક્સિજન અને 2 નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. બીજું કે આનો મારો વીજભાર લખવો હોય તો વીજભાર તમે ગણી શકો મિત્રો. અહીંથી વીજભાર લખવો હોય તો જો -1 આ તો આખો તટસ્થ ભાગ છે, -1 એટલે વીજભાર બરાબર કેટલો થશે? -4 થાય. વીજભાર બરાબર કેટલો થાય? -4. તો EDTA નો કદાચ વીજભાર પૂછે આપણને તો વીજભાર કેટલો થશે? -4 થાય. તો આ પ્રકારે આપણને અલગ અલગ પ્રકારના વિવિધ લિગેન્ડ મિત્રો યાદ રાખવાના છે, અને જો લિગેન્ડ આવડતા હશે તો જ ઓક્સિડેશન વર્ક શીખી શકીશું. તો ફટાફટ પહેલા નોટબુકમાં મિત્રો કેટલાક સંયોજનના ઓક્સિડેશનાંક શોધતા આપણે શીખવાડી દઈએ બેઝિક, તો તમને થોડું સરળ પડશે. કેટલાક હું એક્ઝામ્પલ લખીશ જેમાંથી તમારે લિગેન્ડ વગેરે યાદ કરી એના વીજભાર લખવા પડશે ને એના આધારે આપણે ઓક્સિડેશનાંક નક્કી કરવા પડશે. ઓકે, તો અહીંયા લખી દઈએ આપણે ઓક્સિડેશન આંક નક્કી કરવા અથવા ઓક્સિડેશન આંક શોધવા. ચલો કેટલાક એક્ઝામ્પલ હું બનાવી દઉં તમને. એક્ઝામ્પલ તરીકે પહેલું લઈએ આપણે CO NH3 અને 3+ અને આપણે જે વીજભાર શોધવાનો આવશે ને મિત્રો ઓક્સિડેશન આંક, એ ધાતુનો શોધવાનો આવશે, કોબાલ્ટ. તો એવું પણ કહી શકાય જે આપણે ઓક્સિડેશન આંક શોધીશું એ જ આપણી પ્રાથમિક સંયોજકતા થાય. તો આખું સૌથી પહેલા શું કરવાનું મિત્રો, જ્યારે ઓક્સિડેશન આંક શોધવાનો હોય તો જે સંકીર્ણ આપેલું હોય એ સંકીર્ણ પર કોઈ વીજભાર છે ખરા? પ્રશ્ન. હા, તો અહીંયા છે +3. તો એ જે વીજભાર હોય એને આ રીતે લખવાનું છે. કોબાલ્ટનો ઓક્સિડેશન આંક પ્લસ NH3 ની સંખ્યા કેટલી છે? 6. તો 6 ગુણ્યા NH3 નો ઓક્સિડેશન આંક. બીજા કોઈ લિગેન્ડ ખરા? ના. બરાબર જે વીજભાર હોય ને એ સામે લખી દેવાનું મિત્રો 3 +3 લખો. ઓકે, જો માઈનસ હોય તો -3 લખવાનું, પ્લસ હોય તો પ્લસ લખો. કોબાલ્ટ નો ઓક્સિડેશન આંક વત્તા 6 ગુણ્યા NH3 નો ઓક્સિડેશન આંક બરાબર 3. હવે પ્રશ્ન છે કે NH3 યાદ કરો, NH3 ક્યાં આવે છે? તો NH3 એકદંતીય તટસ્થ, એનો વીજભાર 0 હોય. તો therefore cobalt વત્તા 6 * 0 = 3. તો therefore cobalt નો ઓક્સિડેશન આંક બરાબર પ્લસ એ પ્લસ લખશો તો પણ ચાલશે મિત્રો, +3 થઈ ગયું છે.
ઓકે છે. ચલો બીજું એક્ઝામ્પલ જોઈએ. બીજું એક્ઝામ્પલ એવું છે કે ધારો કે K4 FeCN6 K4 FeCN6 માં Fe નો ઓક્સિડેશન આંક શોધો. હવે આખાનો વીજભાર તમે જોશો ને મિત્રો તો 0 છે. આખાનો વીજભાર કેટલો છે? 0. તો therefore 4 into પોટેશિયમ નો ઓક્સિડેશન આંક વત્તા Fe નો ઓક્સિડેશન આંક વત્તા 6 into Cl નો ઓક્સિડેશન આંક બરાબર 0. અહીંયા સામે શું લખવાનું? બરાબરની સામે જે ઉપર વીજભાર હોય ને સામે લખવાનું. ચલો પોટેશિયમ નો ઓક્સિડેશન આંક જનરલી આપણને ખબર હોય કે સમૂહ એકલા તત્વો હોય ને તો +1 હોય. તો therefore 4 into +1 વત્તા Fe નો ઓક્સિડેશન આંક શોધવાનો છે વત્તા 6 into Cl -1 એક દંતીય ઋણાયની એટલે -1 બરાબર 0. તો therefore અહીંયા તમે જોઈ શકો -6 થાય, અહીંયા +4 થાય એટલે -2 વધશે, સામે જાય તો +2. તો Fe નો ઓક્સિડેશન આંક બરાબર +2 આવશે. Fe નો ઓક્સિડેશન આંક બરાબર કેટલો આવશે? +2 આવશે. ચલો ત્રીજું એક એક્ઝામ્પલ. ત્રીજું એક્ઝામ્પલ આ પ્રકારે છે. Zn OH4 2+ આવો એક્ઝામ્પલ છે. તો આખાનો ઓક્સિડેશન આંક બરાબર +2 થાય. તો Zn વત્તા 4 into OH નો ઓક્સિડેશન આંક બરાબર +2. તો therefore Zn plus 4 into -1 બરાબર +2. કારણ કે OH -1 હાઇડ્રોક્સો અથવા હાઇડ્રોક્સાઇડ તો -4 થાય, સામે જાય તો +4 એટલે અહીંયા +4 થશે ને. તો અહીંયા આપણે મિત્રો 2 માઈનસ કરી દઈએ, -2 કરી દઈએ. કેટલા કરી દઈએ? -2. તો આ -4 જાય, સામે જાય તો +4 થાય, 4 માંથી 2 જાય તો 2 વધશે. તો Zn નો ઓક્સિડેશન આંક બરાબર +2 આવશે. ચલો બીજું એક એક્ઝામ્પલ એવું જોઈએ. CO En3 કૌંસની બહાર Cl3 આવો એક્ઝામ્પલ છે. હવે આમાં આપણે ધારો કે ઓક્સિડેશન આંક શોધવો હોય તો ચલો આખો તટસ્થ છે. તો therefore CO નો ઓક્સિડેશન આંક વત્તા 3 into En વત્તા 3 into Cl બરાબર 0 થાય. ઓકે, અહીંયા પાછળ Cl હોય તો એને પણ આ બાજુ જ રાખવાનું છે, અહીંયા આગળ પોટેશિયમ હોય તો એને પણ આ બાજુ જ રાખવાનું છે. ચલો CO નો ઓક્સિડેશન આંક શોધવાનો છે વત્તા En તટસ્થ હોય તો 0 થઈ જાય. Cl નો -1 હોય એટલે 3 into -1 બરાબર 0. આ -3 સામે જાય તો +3. therefore કોબાલ્ટ નો ઓક્સિડેશન આંક બરાબર મિત્રો થશે +3. તો આ રીતે તમારે ક્યાંથી ઓક્સિડેશન આંક શોધવા હોય તો આપણને આવડી શકે. ચલો એક એક્ઝામ્પલ બીજું પણ જોઈ લઈએ. બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ મિત્રો. હા, એક એ ધ્યાન રાખવાનું મિત્રો ઘણીવાર કે CONH3 જો અહીંયા એક એક્ઝામ્પલ લખી દઈએ આપણે CONH3 પછી CO3 કૌંસની બહાર Cl. ઓકે, અહીંયા હવે આપણે એક લખાયું હતું કાર્બોનેટો, અને એ કાર્બોનેટો તો કદાચ કોઈને યાદ હોય તો દ્વિદંતીય ઋણાયનિયમાં. શેમાં હોય? દ્વિદંતીય ઋણાયનિયમાં. પણ એ બીજો શબ્દ લખું ફ્લેક્સીડેન્ટેટ. બીજો શબ્દ લખું છું અહીંયા મિત્રો ફ્લેક્સીડેન્ટેટ. સામાન્ય રીતે કેટલાક લિગેન્ડ એકદંતીય તેમજ દ્વિદંતીય બંને તરીકે વર્તી શકતા હોય, બંને તરીકે વર્તી શકતા હોય તેમને ફ્લેક્સીડેન્ટેટ લિગેન્ડ કહે છે. ફ્લેક્સી એટલે મૂવેબલ. આપણે એવું કહી શકીએ ને કોલગેટ ની એડ આવે છે ફ્લેક્સિબલ નહીં, ફ્લેક્સિબલ હોય છે. ઓરલ બી આપણું જે બ્રશ આવે છે તો એટલે ફ્લેક્સિબલ એટલે મતલબ મૂવ થઈ શકતું હોય, ફ્લેક્સિબલ હોય એવું. તો અહીંયા NH3 ની સંખ્યા 5 છે એટલે 5 સમસ્યા બનાવશે. અહીંયા કાર્બોનેટો આમ તો દ્વિદંતીય, અહીંયા દ્વિદંતીય તરીકે નથી, અહીંયા કાર્બોનેટો એ એકદંતીય તરીકે છે. એટલે કાર્બોનેટો એકદંતીય તરીકે પણ વર્તી શકે, દ્વિદંતીય તરીકે પણ વર્તી શકે.
એટલા માટે ફ્લેક્સી ડેન્ટેડ કહેવાય. ના એક્ઝામ્પલમાં લખવું હોય તો CO3 2 માઈનસ હોઈ શકે, SO4 2 માઈનસ પણ એક્ઝામ્પલ છે, SO3 2 માઈનસ પણ, આ બધા એના એક્ઝામ્પલ છે મિત્રો. ઓકે, આપણે આનો ઓક્સિડેશન આંક શોધવાનો છે. ચલો, કોબાલ્ટ નો ઓક્સિડેશન આંક +5 * NH3 નો ઓક્સિડેશન આંક પ્લસ CO3 નો ઓક્સિડેશન આંક એક જ સંખ્યા છે વત્તા Cl નો ઓક્સિડેશન આંક બરાબર છે. ચલો, કોબાલ્ટ વત્તા આનો કેટલો થાય 0, આનો કેટલો થશે -2, આનો કેટલો થાય -1 બરાબર 0. -2 -1 -3 સામે જાય તો +3, એટલે કોબાલ્ટ નો ઓક્સિડેશન આંક બરાબર +3 આવશે. મિત્રો અહીંયા ધ્યાન એક રાખવાનું છે કે CO3 માં ઘણીવાર એવું પણ લખેલું છે જો લિગેન્ડ તરીકે એ CO થ્રાઇસ લખેલું હોય આ રીતે CO થ્રાઇસ તો આને કાર્બોનિલ ગણવું, એની જગ્યા 3 હશે, અને CO3 કૌંસ વગર લખેલું હોય તો કાર્બોનેટો ગણવું. આ બંનેમાં ડિફરન્સ છે. આ જે અંદર છે ને કાર્બોનિલ કહેવાશે અથવા કાર્બોનાઇલ પણ કહેવાય, અને આ કાર્બોનેટો છે. ક્લિયર? તો આ રીતે મિત્રો ઓક્સિડેશન આંક શોધવા હોય તો પણ આપણે શોધી શકીએ છીએ. તો આઈ હોપ કે તમને મિત્રો ઓક્સિડેશન આંક શોધતા પણ આવડી જશે. લિગેન્ડના બધા આખું વર્ગીકરણ આપણે યાદ રાખવાનું છે. થેન્ક યુ મિત્રો.